mother's love for her child is unique one. No comparison. It increases day by day, year by year. It will never decrease. બહુ જ સુંદર કાવ્ય ગુજરાતીમાં ગવાયું હતું. જનની જોડ સખી નહીં જડે રેલો. અમને ગુજરાતીમાં સમાસ વ્યાકરણમાં ભણાવતા ત્યારે બહુ જ ગમ્યું હતું મને. એ હતું માં તે માં. મધર મીન્સ મધર. There is no comparison. માની સરખામણી બીજા કોની સાથે કરીશું? સરખામણી કરવાની લાયક છીએ આપણે? આપણે આપણા શરીરનો કોઈ ભાગ, કોઈ ટુકડો કોઈને આપી શકીએ? એને આપી દીધો. આપણને અમૂલ્ય ખજાનો સાચવતી હોય ને એવી રીતે એને 8-9 મહિના સાચવ્યા આપણને. અને મૃત્યુ જેવી પીડા વેઠી ને પછી જન્મ આપ્યો. હવે તો શરૂ થતું હતું. જેને સમજ નથી પડતી, આંખ, કાન, હોઠ કશી જ, એની કાળજી લેવાનું હવે શરૂ થયું. એ બાળક બોલી નથી શકતું, મને પાણી પીવું છે, મને ખાવું છે, મને ઊંઘી જવું છે, બાથરૂમ જવું, સંડાસ જવું છે. આ બધું બાળક ન બોલે ને એને સમજી જવાનું. મને એક દાદાએ મને બહુ સરસ વાત કરી હતી કે તને ખબર છે, સ્ત્રી એક જ એવો જીવ છે જે પોતાની છાતી, સ્તન ચૂસાડી છાતીને પોલી ખોખલી કરી નાખી અને બાળકને એના જીવન આપે છે. એક સ્તનમાંથી ધાવણ આવતું બંધ થાય ને તો બાળકની તરત બીજા સ્તનમાં થી ધાવણ આપે છે. ખબર છે કે ના, માને શંકા રહે છે કે હું તો બેઈમાની નથી કરતી ને, મારા બાળક જોડે બોલી નથી શકતું, માં મને ભૂખ લાગી છે હજી, તો કદાચ મારા ડાબા સ્તનમાંથી દૂધ આવવાનું બંધ થયું હોય તો જમણા સ્તનમાંથી દૂધ પીવડાવીને એનું પેટ ભરું. ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ મધર. એને એ ખબર છે મારું બાળક નહીં ખાઈ શકે, એ વારે ઘડીએ ચેક કરી લેશે. એને બાથરૂમ થયું હોય તો, સંડાસ થયું હોય તો, એને સૂઈ જવું હોય તો, એ 2-3-4 મિનિટ હલે એવો હિંચકો નાખી અને દોડીને શાક લઈ આવશે, લાઈ અને એને સમારતી હશે. ત્યારે એનો એક હાથ હિંચકા તરફ હશે. કોઈ પણ કામ કરતી હશે એનું ધ્યાન એના બાળક તરફ હશે. એ દિવસોમાં એના સ્તનમાં ધાવણ ભરાઈ જશે. એ પુરાવો છે, માનો પ્રેમ ઉભરાય છે એનો. પછી સ્તનમાં બાળક પછી દૂધ પીતું બંધ થઈ ગયું, પછી ધાવણ ઉભરાતા નથી.
અને આ સાયન્સ પાસે જવાબ નથી કે માએ દાળ ભાત રોટલી શાક વગેરે કશું ખાધું અને એનું રૂપાંતર દૂધમાં કેવી રીતે થયું. બહુ ગજબ છે. બાળકનો જન્મ દિવસે થાય તો એ રાત્રે જાગે, અને રાત્રે થાય તો એ દિવસે જાગે. હવે તમે વિચારો, જે બાળક દિવસે જન્મ્યું એ તો રાતે જાગવાનું છે. આખો દિવસ કામ કરેલી માતાએ રાતે સૂવું છે ત્યારે પેલું જાગશે. ઘડીકમાં બાથરૂમ કરશે, ઘડીકમાં સંડાસ કરશે, બસ હવે એને રમવાનું મૂડાયો. અહીંયા ભીનું કરશે તો એને લઈને આ બાજુ, એને લઈને આ બાજુ. ટૂંકમાં બાળક બધે ભીનું કરતું જશે ને એ કોરી જગ્યા પર બાળકને સુવાડશે. બાળકને 1 મિનિટ ભીનામાં નહીં સુવાડે, નહીં 1 મિનિટ ભીનામાં એનું કપડું નહીં રાખે, અને એ બધી પથારી ભીની થઈ ગઈ હશે અને એ આખી રાત ભીનામાં સૂતી રહેશે. પણ બાળકને તો કોરામાં જ એક ક્ષણ એ બાળક સિવાયનું તો કશું વિચારતી જ નથી હોતી. એક મિકેનિઝમ ગોઠવાઈ જાય છે. પેલી ઓટો કાર છે ને, કમ્પ્યુટરાઇઝ કાર, એવી જ રીતે માં કોમ્પ્યુટરાઇઝ થઈ જાય છે. એ રસોડામાં હોય, બાથરૂમમાં હોય, ડ્રોઈંગ રૂમમાં હોય, બેડરૂમમાં હોય, બાળક ભલે ઘોડિયામાં સૂતું હોય, પણ માં જ્યાં છે ત્યાં એની પાસે એનું બાળક હોય છે. દોડી દોડીને ત્યાં પહોંચી જાય છે. આ જ્યાં સુધી એ પોતાની હાથે ખાતું, બોલતું, ચાલતું, દોડતું, સૂઈ જતું નહીં થાય, ત્યાં સુધી બધું જ એની માં કરે છે. અને પછી અચાનક એક દિવસે મોટું થઈ જાય છે. પછી કોઈના પ્રેમમાં પડી જાય છે. પછી એ પ્રેમિકા કે પત્નીને લઈ આવે છે અને પેલી કે આ મારો પતિ છે, અને આ કે મારી પત્ની છે. હવે 25-30 વર્ષ પહેલા આ બાળક મારું છે, મારા સિવાય કોઈનું નહીં, મારા શરીરનો અંગ છે, મારી છાતીનો ધબકાર છે. આવું કહેનારી સ્ત્રી હવે એવું નથી કહી શકતી આ મારો દીકરો. હા, એને એવું ફીલ થાય છે આ મારી હાર, આવું આ તો બહારની છે, એ તો ના સમજે, વહુ છે, પણ મારો દીકરો, મારા શરીરનું અંગ મને નથી સમજતું. લાચાર. અને પછી મને સમાજની એક સમસ્યાનો કારણ બની ગયો. માટે સાસુઓ બદનામ છે.